મારે ખાવા છે ક્રિસ્પી કોર્ન. તો આ હેલો ખજાનો ખોલીને બેઠી તું. અરે કેટલા દિવસથી આ બધું ચેક હે? કરવાનું હતું મેકઅપ નું કે આ બધું તારો મેકઅપ ખોલીને બેઠી તું. નાસ્તા પછી તરત અડદિયો જોઈએ જ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર. તો આજે વાગવામાં વાગી ગયા છે 10:30 અને ઉઠવામાં થોડું લેટ થઈ ગયું હતું. તો શું કહેશો પૂજા તમે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બસ હવે નાસ્તો તો રેડી થઈ ગયો છે. પરોઠા બનાવ્યા છે તો ફટાફટ નાસ્તો કરી નાખશું અને આજે થોડા ઘણા કામ છે તો એ ફટાફટ પતાવી દઈએ પછી મળીએ. તો આપણે તો નાહી ધોઈને રેડી થઈ ગયા છે તો ફટાફટ નાસ્તો કરી લઈએ અને ઓફિસે જવું છે, થોડું કામ છે. તો ચલો ફટાફટ પહેલા નાસ્તો કરી લઈએ અને પછી તમને મળીએ. તો ફાઇનલી ગાઈઝ નાસ્તો પતી ગયો છે ને હવે આપણે નીકળવાનું છે ઓફિસે. તો ચલો ફટાફટ બૂટ પહેરીને નીકળવાની તૈયારી કરીએ. પછી મારી બેગ તો લાવ ઓફિસની, લઈ લઈએ આપણે ગાડીની ચાવી. તો ચલો નીકળીએ ઓફિસે ફટાફટ. તો ચલો ફાઇનલી ગાઈઝ હું રસોડામાં આવી ગઈ છું અને રસોડામાં મેં રસોઈ બધી કમ્પ્લીટ કરી નાખી છે. હવે એમાં એવું છે કે રસોઈ કમ્પ્લીટ થયા પછી આદિની ફરમાઈશ આવી છે કે મારે આ શાક રોટલી નથી ખાવી, મારે ખાવા છે ક્રિસ્પી કોર્ન. ચલો આપણે આજે એ બનાવી નાખીએ. બહુ જ ટેસ્ટી લાગે અને બહુ જ ઇઝી મેથડ છે અને તમે ટ્રાય કરી શકો. તો ચલો આપણે બનાવીએ. તો સૌથી પહેલાં મકાઈને હું બોઇલ કરી નાખીશ. એના પછી એમાં તમારે થોડું કોર્નફ્લોર, મેદો અને મીઠું અને તમે ધારો તો ચોખાનો લોટ પણ નાખી શકો. એ બધું મિક્સ કરીને પછી એને હું તળી લઈશ. તો આખી આવી રીતે તળી લેવાની. પછી એક વઘાર કરવાનો. તો વઘારમાં હું બટર અને તેલ નાખીશ અને પછી આખું મસ્ત રીતે વઘાર કરીને એની અંદર આપણે જે નોર્મલ મસાલો, મીઠું, મરચું, ધાણા જીરું એ નાખીને મિક્સ કરી દેવાનું. અને પછી તમે એની અંદર ચીઝ પણ નાખી શકો અને કોઈ વેજીટેબલ મિક્સ કરવી હોય ને તો પણ નાખી શકો. તો હું અહીંયા એકલું ચીઝ નાખીને આદિને આપું છું, સેજ લીંબુ, અને મસ્ત રેડી થઈ ગઈ છે. તો જોઈ શકો. શાબાશ બેટા, બહુત બઢિયા. ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છે ઘરે અને વાગી ગયા છે કે 1:45 થઈ ગયા છે. તો ચલો ફટાફટ જઈએ. તું આવી ગયો સ્કૂલથી? ગયો જ નહોતો? હા. કેમ આજે કેમ નહોતો ગયો? આજ શું હતું તારે? બુક કમ્પ્લીટ બાકી હતી, 2-3 લખવા બેઠો હતો ક્યારનો. સરસ. શું બનાવી દીધું જમવાનું? તારા માટે છે ને કુલ બટેકાનું શાક અને પરોઠા ને મારું અલગ છે. વાહ. ચાલ ફટાફટ હું ફ્રેશ થઈને આવું. હા જા. પૂજાનું ઝાપટવાનું ચાલુ થઈ ગયું. તમે જુઓ કેટલું લઈને બેસી ગઈ ઝાપટવા. તો ભૂખ લાગી ગઈ હતી મારે તો. તો એકલા તો તારો વાર હતી મેં કીધું લાય ભૂખ લાગી તો ખાઈ લઉં. વાહ. એની સાથે આ આવી ગયો જમવા. ક્રિસ્પી કોર્ન આ બનાવ્યા છે. શું બનાવ્યું છે? ક્રિસ્પી કોર્ન. ઇન શોર્ટમાં કચરો. ના કોઈ કચરો નથી. કચરો જ કહેવાય ને. કઈ છે? એ ખાવું હોય તો આવું ખાઓ. સબ્જી ક્યાં ગઈ મારી? રોજ રોજ સબ્જી હું ખાવાની. હા ભાઈ વહી ગયો બાટકો લઈને જમવા. ચાલો ભાઈ આપણે બેસી ગયા જમવા, બાકી આપણે ભૂખા રહેવું. ખાઈ લીધા પછી આ 2 ડબ્બા લઈને બેસી ગઈ છે અડદિયાના અને ગુંદર પાકનો. હવે આ પૂરું કરશે ને આજે. તો મને તો આ ભાવે છે અડદિયો. ક્યાર નહીં ઝાપટ માંડી 10 તો ઢેફલી ખાઈ ગઈ. ના ના હાવ ખોટું બોલે છો. 10 ઢેફલી ખાધી છે. આ બીજી જ છે. ખોટો સાલો. કોને કોને અડદિયા ભાવે કમેન્ટમાં જણાવજો. મને તો બહુ જ ભાવે છે અને અંકિત નહીં ભાવે છે પણ એ કહેતો નથી કે મેં ખાઈ લીધો. તો મને તો બહુ ભાવે. હું તો 1 કિલો ખાઈ ગયો આરામથી. હું એક ખાયો બે બસ બે બરાબર. અડદિયા તો આપણી ફેવરેટ વસ્તુ છે. સવારમાં ઉઠીએ એટલે પહેલા જ નાસ્તા કરીએ અને નાસ્તા પછી તરત અડદિયો જોઈએ જ એટલે જોઈએ. અને આ તપેલો ભરીને ડોલચું ભરીને પેલું ખાઈ ગઈ ને હવે આ ખાવા બેસી ગઈ. આ જો આ તમારા વિડીયો ચાલુ હતો ને એટલી વાર મારે 3જી ઢેફલી ખાધી. બે જ છે. જાય છે ટ્યુશનમાં. હાય જાય છે આ ને આ આદિ, જેની અને પૂજા. બાય બાય. ટ્યુશનમાં જાય એટલે એને ભેગું જવાનું તો ગાડીમાં મૂકવા માટે રોજ એને મૂકવા જાય ટ્યુશનમાં. જો ઉપડી એને ઉતાવળા જોઈ જવાની જલ્દી ને આને ભેગું. ફાઇનલી ગેસ આપણે આવી ગયા છે ઘરે. એટલે થોડું કામ હતું ઓફિસનું એટલે બહાર ગયા હતા. 1-2 મીટિંગ હતી એ પતાવી દીધી ને હવે ઘરે આવી ગયા છે. ને શું કરે આદિભાઈ? કોઈ નહીં,
લખવાનું બાકી છે, લખી રહ્યો છું. શું બાકી છે? લખવાનું હોમવર્ક બાકી છે. કરો. તારી મમ્મી ક્યાં? અંદર હશે. આદિભાઈ તો અહીંયા કરી રહ્યા છે હોમવર્ક. પૂજા ક્યાં ગઈ? ચલો શું કરી રહી પૂજા જોઈએ આપણે. હે આ હેલો ખજાનો ખોલીને બેઠી તું. અરે કેટલા દિવસથી આ બધું ચેક હે કરવાનું હતું મેકઅપ નું કે આ બધું તારો મેકઅપ ખોલીને બેઠી તું? હા એટલે હું ક્યાં બધી વસ્તુ શું પડી ક્યારેક મળે નહીં એટલે મેં કીધું બધું હે? ગોઠવી નાખું. બધું ગોઠવી તો જમવાના ટાઈમમાં આવા તારે ખજાનો ખોલીને બેહવાનું? આમ જમવાનું બનાવ્યું કે આમને બેસી ગયા લઈ? આ બધું સરખું કરવાનું હતું મારે મળતું આમ નતું તો જો ટાઈમ એ બધી વસ્તુ નકરો સુગરનો ને ફુગરનો ને બધો સામાન લઈને બેસી ગઈ. પણ જમવામાં છે ને થેપલા બની ગયા છે. અચ્છા તો હવે ઢોલ વગર થેપલા બની ગયા તો સૂકી ભાજી બનાવવાની છે પણ એના પહેલા છે ને મારે જેનીનું આપણા બિસ્કિટ લાવવાના છે અને ડોગ ફૂડ છે એ બધી વસ્તુ લાવવાની છે તો ચાલ પહેલા એ લઈ આવીએ. થઈ જાય તૈયાર ચાલ ફટાફટ. તો તૈયાર જ છોડથી. તો પછી જેની માટે ડોગ ફૂડ અને બેના બિસ્કિટ લાવવાના છે તો ચલો પહેલા લઈ આવીએ અને પછી આ એનો મેકઅપનો ખજાનો મૂકીને સૂકી ભાજી બનાવશે. હા હું બનાવી દઈશ. બરાબર તો ચલો આપણે પહેલા ડોગ ફૂડ લઈ આવીએ. બહાર જવાની વાત કરીને એવું તૈયાર થઈને બેસી ગઈ છે એને બી જોડા જ આવું છે અને બેલ્ટ બંધાયો અને આદિ પકડીને ઊભો રહી ગયો છે ને એને ભેગું જ આવવું હોય. બહાર જાઓ એટલે ગાડીનું નામ પડે એટલે કે મારે બસ આવવાનું. ગેટ પાસે જ બેસી જાય. જો તમે જો આ ગેટની પાસે રેડી થઈને બેસી ગઈ. તો ચાલો લઈને નીકળીએ એને. ક્યાં તું ક્યાં? તો એ લોટ એ ઓછો હતો એટલે મેં કીધું લઈ જ લઉં તો જોડે રસ્તામાં આવશે ને તો મૂકી દઈશું ડબ્બો. સરસ તો ચલો ગાઈસ નીકળી ગયા છે. જેની બેસી ગઈ વચ્ચે ને આદિને મોકલ્યો છે પાછળ બેસવા. વચ્ચે આ બે બેસી ગયા છે આજે. હે ને જેની બેસી ગઈ ને તું વચ્ચે? હે શું ગઈશ પૂજા તું? ગાડી ચલાવું છું બીજું તો શું. તો તારા ગાડી ચલાવવાની ને યાર. મને તો ક્યાં ગાડી આવડે. હે ને જેની જેનીને ગાડી આપી દો એ ચલાવી તું ચલાવી લઈશ ને. તું બેસી જા નીચે. એ બાજુ જો તો મમ્મી આવી જો. ક્યાં ગઈ ક્યાં ગઈ ક્યાં ગઈ એ બા? સેટ હમણાં આવશે. હા આને એવું છે કે ગાડીમાંથી કોઈ બી નીચે ઉતરે ને તો મને બસ મને બી નીચે ઉતારો એમ. હે ને તારે નીચે જવું છે ને? ચાલો જઈએ ચાલો ચાલો. જો ગાઈસ ત્યાં જઈને બેસી ગઈ ઉતરવાનું કીધું. ચાલ જઈએ ચાલ. જવું છે? આપી દીધો ડબ્બો. આ તારી પાછળ આરે આવું બધું થોડી અવાય ત્યાં બીજા બધા ભાગી જાય ખબર પડે જ તને. ફાઇનલી ગાઈસ ક્લિનિક પર તો આવી ગયા પણ બંધ થઈ ગયો અત્યારે તો ચલો આજે ધક્કો થયો બંધ થઈ ગયું છે. આજે તો પોપટ થઈ ગયો. ક્લિનિક બંધ થઈ ગયું હતું. ત્યાં જેનીના નેલ બી કટ કરાવવાના હતા અને એનું ડોગ ફૂડ ને એ બધું લેવાનું હતું બિસ્કિટ ને બધું. તો હવે કાલ પર રાખીશું. જેની તારા બિસ્કિટ તો નહીં મળે હવે. ક્યાં ગઈ? અહીંયા તો બિસ્કિટ નહીં. હા પોપટ થઈ ગયો. તારે ફોન કરવો હતો ને પેલા એને. અરે મેં કર્યો તો પણ એને કીધું હતું કે ખુલ્લું જ છે ખબર નહીં કઈ ખસે એટલે બંધ કરી દીધું હશે. કઈ નહીં તો ચલો કાલે લઈ આવશું. અત્યારે જઈએ પાછા આપણે ઘેર. ચલો નીકળીએ ઘરે. ગઈસ ઘરે આવી ગયા છીએ ને આદિભાઈ તો બેસી ગયા છે જમવા ત્યાં અને જેનીને બી જમવાનું આપી રહી છે પૂજા. જેનીને બી આપી દીધું જમવાનું. હવે આ જમી લેશે પછી અમે જમશું. હવે મને ભૂખ લાગી છે. આનું પતે પછી આપણે જમી લઈએ. હા તો ચલો જેની જમી લે પછી થોડી વાર પછી આપણે જમીશું. તો ચલો જમીને મળીએ. ફાઇનલી ગાઈસ થેપલા સૂકી ભાજી ખાઈ લીધા છે અને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું. હજી એક વ્લોગ મારે એડિટ કરવાનો બાકી છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ચલો આજના વ્લોગમાં બાય બાય. હર હર મહાદેવ.